તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળે તેવી શક્યતા, વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે, સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। વિધાનસભાના અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે તેવું અત્યારે સંભાવના છે। વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ પ્રબળ થઈ ચૂકી છે, સંભાવનાઓ સેવાઈ રહી છે। વિધાનસભાના અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે ગુજરાતની અંદર પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે, ત્યારે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વિધાનસભાના અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી સંભાવના પ્રબળ થઈ ચૂકી છે। વધુ એક ધારાસભ્ય પોતાનું રાજીનામું સોંપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશવાની છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે। વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ પ્રબળ થઈ ચૂકી છે। વિધાનસભાના અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું સોંપશે, વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો છેડો ફાડશે।